મિત્રો જય માતાજી। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ રૂપિયન નદી। જો કે રૂપિયન નદી કાલે અમારા જબરજસ્ત વરસાદ આવ્યો એટલે રૂપિયન નદીમાં પાણી ફૂલ આવતું છે। તો અત્યારે અમે ઈયાસરા વચ્ચે જે ખંડોસણ ઈયાસરા વચ્ચે રૂપિયન નદી આવે તો ત્યાં જોવા માટે જઈ રહ્યા છીએ અમારા મિત્ર અમે। અમે આ રૂપિયન નદીના નજીકમાં જ છીએ। જો હાલ બાઇક જઈ રહ્યો રૂપિયન નદીના નજીકમાં, તો ત્યાં જઈને તમને બતાવીએ રૂપિયન નદીની અંદર કેટલું પાણી આવે તો ત્યાંનો નજારો કેવો હોય ચોમાસાની અંદર એ તમને પણ બતાવીએ। જો કે ખેતરે બધા થઈ ગયો, કાલે રાતે જબરજસ્ત વરસાદ પડ્યો તો અમે આપણે રૂપિયન નદીમાં છીએ। તો અમે આપણે આવી ગયા, હવે આપણે પહોંચી ગયા રૂપિયન નદી। જો આ ઢાળ ઉતરે સીધી રૂપિયન નદી આવશે તો અંદર કેટલું પાણી જાય એ જોઈએ। જો રૂપિયન નદી બે કોઠે ઓવરફ્લોમાં જબરજસ્ત પાણી આવે રૂપિયન નદીમાં। તો આપણે બાઇક થોડું દૂર રાખીશું કારણ કે અંદર નહીં જવાયું, કોઈ સાધન આવે એવું નહીં પુલ ઉપર થઈ। જો જોરદાર નજારો રૂપિયન નદીનો। આટલા બાઇક ઊભું રાખો। તો અમે આવી ગયા આપણે રૂપિયન નદીમાં। તો આ કાલે અમારે જેમ વાદળ ફાટ્યું હોય એ રીતે વરસાદ પડ્યો તો કાલે રાત્રે, તો જબરજસ્ત વરસાદ આવ્યો હતો। તો જો અમે તમને રૂપિયન નદી બતાવવા આવ્યા છીએ અમારા ગામથી લગભગ 2-3 કિલોમીટર દૂર। એની અંદર કેટલું પાણી આવે એ તમને આજે લાઈવ બતાવીએ। તો જો આ એનો પાછળનો નજારો નદીના। તો અત્યારે અમે નદી ઉપર જ ચાલી રહીએ। જો તો સામે ચેક ડેમ, એક ચેક ડેમ ઉપર થઈને પાણી આવે તો ગાયગા પાણી આવે, આખો ચેક ડેમ ભરાઈને આવે, જોરદાર પાણી। હેલો દોસ્તો, રામ રામ સીતારામ, જય માતાજી। તો આ વહેલી સવારે અમે આવ્યા હતા રૂપિયન નદી જોવા માટે અને અહીંયા અમને મળ્યા અમારા મિત્ર અને સિંગર કલાકાર એવા અજીતસિંહ। જો એ મળ્યા અમને આ રૂપિયન નદી ઉપર અને અમે આ બ્લોગ બનાવ્યો જોડે રહી। તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। અને આ પણ મોટા સિંગર છે, તમારે કોઈ પણ જાતના લગ્ન પ્રસંગ હોય, આ બીજે ત્રીજો પ્રોગ્રામ હોય તો ચોક્કસથી એમને મળજો। બહુ જબરજસ્ત સિંગર છે, જો કે અમારા બાજુના જ ગામના હોય। તો આજે અમે આ રૂપિયન નદીનો નજારો જોવા માટે આવ્યા તો એ પણ અમને મળ્યા, તો એમના જોડે અમે બ્લોગ બનાવ્યો। તો એ અમારી ચેનલ વિશે થોડું ઘણું બેસી આનંદ થાય છે કે અમારા એમજીસી મળ્યા છે। સરસ મજાની યુટ્યુબ ચેનલ છે આરએમ બ્લોગ। આ ચેનલના મિત્રો સરસ મજાના મનપસંદ વિડીયો આવતા રહેશે। આવના વિડીયો આવે છે, કંઈક જાણવા વિશે વિડીયો કરવામાં આવે છે। આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરીને લાઈક કરજો અને અમારા ભાઈને સપોર્ટ કરજો। અમારા બધા આશા રાખો। જેટલો ઘેરાવો આમાં બતાવો, જો આ બાજુ નદીનો ઘેરાવો બતાવો। પેલી બાજુ તો ઉપર થઈ જાય પણ આ બાજુ જોયા બની નેચર આટલાથી છેક બધા લગભગ 30 થી 40 નળ નોખેલા। જો આખો શેક આ હળકો વાળો ફૂલ ને એની નેચર 30 થી 40 નળ નોખેલા, મોટા મોટા 12ના અને 24ના એવા નળ એના એમાં થઈને પાણી પેલી બાદ જાય ને તો આમ તો આના ઉપર થઈને ઓવરફ્લો થતું દર સાલ, પણ આ સાલ આ પૂરનું આનું રિનોવેશન કરી નેચર નળ નોખ્યા એટલે નેચર થઈને જ બધું પાણી જાય। જો આપણને ખબર ના પડે પાછળ સ્થિર પાણી, નદી તો જબરજસ્ત આવે પણ પાછળ પાણી એકદમ સ્થિર આવે કારણ કે નળ થઈને પાણી જાય એકદમ બેસતો। તો જો રૂપિયન નદીનો નજારો અમારા ગામની બાજુમાં જ છે રૂપિયન નદી। તો કાલે તો આનાથી પણ વધારે આવતું હતું પણ આજે પણ પાણી પુષ્કળ આવે પણ ઘેરાવો વધારે એટલે આપણને થોડું ઓછું લાગે। તો આજે અમે આવ્યા હતા રૂપિયન નદી જોવા માટે, તો તમને પણ બતાવી। તો પેલી બાજુ જઈએ આપણે
ત્યાં આગળ કેટલું પાણી એ પણ આપણે જોઈએ. તો લ્યો બતાવો આ બાજુનો નજારો. તો અમે રૂપિયા નદીનો નજારો જોયો અને અમે અમારે જવાનું છે ગણપતિ દાદાએ દર્શન કરવા માટે. આજે થઈ આઠમ, તો આઠમના દિવસે ગણપતિ દાદાનું દર્શન અને પછી ગ્વારીનો પણ થોડો બ્લોગ બનાવીશું. તો અમે જો નદી તો ફૂલ આવે ગાયગા તમને બતાવી, તો અમે જઈએ ગણપતિ દાદાના દર્શન કરવા. લેડો મિત્ર. જય માતાજી. તો આજે અમારા ગામમાં ઓવરફ્લો થઈ ગયો. વરસાદ વધારે આવવાના કારણે છેક પાણીનો ભરાવ થઈ ગયો. તો જો અત્યારે હાલ અમે આવ્યા છીએ ગેટ ખોલવા માટે. અમારા ગામનું સંકટ સમયની બારી, જો કે તમને પણ બતાવીએ આજે એ સંકટ સમયની બારી અહીંયાથી ખોલી એટલે ગામમાંથી બધું પાણી જતું રહેશે. બેહાડો તો થઈને જવાનું. બેહાડો હડો 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 જલ્દી હાથ ચાલુ થયો. જો વરસાદે ફૂલ ચાલુ થઈ ગયો અને અમે આવ્યા છીએ બારીઓ ખોલવા. તો આમ ઝડપથી ત્યાં જઈએ બારીઓ ખોલવા. તમને પણ બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો. અમારા ગામમાં ગમે તેટલું પાણી આવે ને અમારા ગામમાં ગમે તેટલું પાણી આવે તો અહીંયા થઈને રૂપિયા નદીમાં જાય. તો આખા ગામમાં પાણી ભરાઈ ગયેલું. પાછળ ખેતરની બેતર બધા ચકાચક ભરાઈ ગયો. તો જો એમની સંકટ સમયની બારી અમારા ગામમાં જે આવતું બધું પાણી જે તરફ ડેણેપથી આવે બધું પાણી અમારા ગામમાં એ ગામની બહાર થઈને અહીંયા થઈ અને સીધું અહીંયા થઈને રૂપિયા નદીમાં જાય. તો જો આ ગેટ ખોલવા પડશે. ગેટ ખોલ્યા છીએ પાણી જાય નહીં, કારણ કે પાછળ છેક સુધી બધા ભરેલું હોય ગામ સુધી. તો જો અમે આવ્યા છીએ અત્યારે બારીઓ ખોલવા. તો અમે આ પ્રયત્ન કરીએ મથીએ ને જો બારીઓ ખોલું તો પછી કેટલું પાણી જાય તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. લેવડો આપણે થોડી મદદ કરાવીએ પછી વિડીયો તમને બતાવું. લે આવું હું લાવડો Ê, quả hai lấy vô á. Quá quả hai lấy vô. બરાબર નું હજાર આવો રોડો લઈ નો શું કેવું ભાઈ ખુલતું તો જલ્યા ખોલવા ખાસી બધા બારીઓ પણ ખુલી ના. તો અમે જવાનું રૂપિયા નદી જોવા માટે કેટલું પાણી આવે. દેખાડો તો અમારા ગામનું પાણી, જોકે હજી તો વધારે પાણી ભરેલું અને ગેટ ખુલતા નહીં ખોલવા મચ્યા પણ. ચાલો આમ રૂપિયા નદી જોઈએ કેટલું પાણી આવે.
તો અમારા ગામનો દરિયા સમાન તળાવ એ ઓટલો થયો બંને સાઈડ તો એને ખોલવા માટે ખાસી મથ્યા પણ ખોલી ના તો અમે જઈએ રૂપિયા